નમસ્કાર ખેડૂત મિત્ર, વરિયાળી જો તો વરિયાળી બતાવું 14 છે, 14 નહીં 15 તારીખની દિવાળી પછી ત્રીજા દિવસે પાણી ચાલુ કરેલું હતું. ફૂલ અવસ્થાએ આવી ગઈ છે, થોડીક ઘાટી થઈ ગઈ છે. અમે પહેલી વખત વાવી છે એટલે થોડીક ઘાટી થઈ ગઈ છે. એટલે આમાં 5 પાણી પાયા છે, 5 ને 1 પછી પાયો એટલે 6 પાણી પાયા છે. પણ થોડા ગાળામાં થોડી ઉંમર હતી ને પાઈ દીધા છે. સરકારી તળાવ હતું એટલે ઉપર 1 મહિનામાં 5 પાઈ દીધા હતા. ને હવે બીજું આપણું ઘરનું તળાવ છે, એમાંથી 1 પાયું અને 3 થી 4 પાણી હજી આવે એટલું પાણી છે. કેવી છે કહેજો. આમાં બીજ 400 ગ્રામનું પેકેટ આવે એ વાવેલી છે અને થડ તો બધું મજબૂત દેખાય છે. પહેલી વખત વાવી છે. હર સાલે જીરું ને રાયડો ને એવું બધું હોય છે. આ વખતે જીરું ને એ બધું થાય એવું હતું નહીં, ઘણા વર્ષથી જીરા થાય રહ્યા. આ વખતે વરિયાળી કરી છે. કેવી થાય છે દેખાય તો સારી છે, ભગવાન જાણે. બાકી કેવી થાય મણિકા તો ઉતરે ત્યારે ખ્યાલ આવે. બાકી આમ દેખાવ સારો છે. આટલા આમ તો જો મારા માથે અડવા આવ્યું ફૂલ. ઊંચી આટલી થઈ ગઈ ને. 2 જાતની છે. એમાં આગળ જો તમને કઈ રીતે મને એમ લાગે આ 2 કિલોનું લગભગ પેકેટ છે. હતું 2 કિલોનું પેકેટ હતું, બાકી 400 ગ્રામવાળા હતા. આ થોડુંક કડા હવે કાઢ્યા છે. એ તો ઊંચા છે પણ આમ ઊંચો નીચોનો સ્પષ્ટ દેખાય છે. જો ઊંચી છે, જો આ બાજુ જુઓ, આ ક્યારાથી આ નીચી, આ ઊંચી આવી છે. કેવી છે કોમેન્ટ કરજો. આમ થળિયા તો મજબૂત દેખાય છે. આમ જુઓ આ એક જ થળિયું છે. બધે થળિયા તો બધે મજબૂત લાગટ ગમે એ જુઓ ને. આ એક જ થળિયું જુઓ, બધે થળિયા તો મજબૂત જ છે. માલ કેવો થાય એ જોવાનો. જો ઘાટી થોડીક થઈ ગઈ છે એટલે જય કિસાન. કેવી છે કહેજો, કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે.